एवरीवन, वेलकम बैक टू आवर चैनल अगेन। बधाने जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम, जय माताजी, राधे राधे, सीताराम, जय जिनेन्द्र, जय स्वामीनारायण, जय स्वामीनारायण। तो અહીંયા જો સેજલ આંટી અને જીનલ આંટીની સાથે આપણે થેપલા રેડી ખાવા માંડ્યા છે. સેવ ટમેટાનું શાક, ગરમા ગરમ ચાય, થેપલા એક જ મિનિટ. અત્યારે આજનું ટેમ્પરેચર છે 33, પણ અમારે તોય બને છે થેપલા. આપણે કાઠિયાવાડીને થેપલા, કાલે શું કે બટાકાવાળી વસ્તુ ખવાય ને બધી, એટલે આજે દૂધી ભાળી છે એટલે દાદાને બધાને થેપલા ચલાવતા. હા, એટલું જ નાખજે. શું કહેવાય કેમ છે, પછી ટમેટાનું શાક છે, અડધા છાશે લઈ, ખબર. અને દાદાને ચા પી લીધો સવારમાં. બા ની બધા શું કરે, જા અપડેટ લેતે નિર્વા. કેવો લાગ્યું કાલે? થાકી ગયા? નહીં, સારું લાગ્યું. થાકી ગયા થાક લાગ્યો તો પણ બેઠા બેઠા ઉતરી ગયો. મજા આવી હતી ને? પણ મજા જ આવે ને. તમને? અમને બહુ મજા આવી. બે બાએ કીધું કે બહુ મજા આવી. હે ને, મજા આવી ને બે બાજુ. મજા આવે પણ શું કે થાકી ગયો. મમ્મી કાલે એમ કે દોડ દોડ જ કરવાનું એમ. દેશી સ્ટાઈલમાં થેપલા થાય છે, મોટા મોટા કા. દેશી ઓરિજિનલ જ લેવાનું, બનાવટી નહીં લેવાનું. ગરમીના બધા કેવા એક રૂમમાં બે પંખા ચાલુ કરીને બેસી ગયા છે, ગોસિપ ચાલુ થઈ ગઈ છે. દરવાજો ખોલ્યો, સીટો તોડી અને પછી ઘરે રાતે ઓલા મંત્ર પછી પણ એને 2 દિવસથી તો મારો વાર હતા. હવે પછી આવશું આપણે. હવે તમારે આવવાનું છે ત્યાં. હા, તું આવ. મંત્ર ને હોય ટ્યુશન. દાની એવી દાની કેવી નિર્વા મંત્ર કોઈ નથી રહેવાનું. કોણ મૂકવા આવે એટલું બધું દૂર થી? ઇન્ડિયામાં છે ને એટલી ગરમીનો અહેસાસ આજ છે. ઘરના ઘરે હાલે એવું જ હોય બા. હવે મોટી થઈ ગઈ કા નિર્વા. જે ન પીવું હોય તમ તાર કેજો અમને. હા, ઈ કેવું જાય પટપટ નહીં? હે? હા, ગુવાર નું. તું આજ સાંજે ઈ કરીને જ ખવડાવવાનું. તાર હાટું કીધું નથી એટલે કી છે. મને બહુ મંત્ર નું તો બહુ કઈ રીતે રોતો નહીં. ભલામાં આવશું પાછા. લઈને જવાય ને, ખોટા ધોડામાં શું કાઢવા કા. બોટલ લઈ જવાની. હાલો સેજલ મેળા. હાલો આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે તમે આવો. તમારે શું કેવાય ઓલા ગઝલ નો આવી આહોડા પડતા હશે. હાલો જય સ્વામિનારાયણ મેળા. હાલો બાય બાય.
માયા મુકાતી નથી પણ હવે સાંજે જોબ છે એટલે શું કરવું નીરવા આવીને બધા આવી ગયા કા નીરુ ઘરે આવીને સીધા કિચનમાં રોટલા પાકી દઈ છે કૃષ્ણ મંદિરે છેલ્લી બાકી હતી તે કે હાલો ફોન કરવાની જ હતી એટલે હું હાલો તો મોઢું હાથ ધોઈને સીધા રોટલે મંડાઈ જેવી રોટલા પાકી દઈ છે કેમ રીતે ઓલા બેનું તોફાનમાં કાઈ નહીં જો એ રેમાત કરે છે મમ્મી થાકી જાય મમ્મી અમારી દીકરા એમ કે બાબા બુવા નહીં નો થાય કા કાલે મમ્મી એમ તમારે કેવું પપ્પા તમે થાકી ગયા નહીં બિલકુલ નહીં મજા આવી ફરવાની ખાવા પીવાની બધી વાત બધી મજા કરી મહારાજ ઉભા છે આરતી થઈ ગઈ છે થાળ તૈયાર થઈ થાળ તૈયાર કરી જેમ જમાડી દે મહારાજને બારબીક્યુ કોણે તાર મમ્મીએ બનાવ્યું મને બહુ આવડે બે કઈ પહેલી વાર સાચું મજા આવે સ્મોકી ફ્લેવર હોય એટલે કૃષ્ણાબેન નું રીંગણા બટાકાનું શાક ને ખીચડી શું કર્યું રીવા આમ જોતા હતા આખો દી હાંજે હાંજે નકરો ગેમ જ રેમાન બેન ભાઈ બે હે એનું કેમેરા ચેક કરતા તમે આઈપેડ ને ગેમ હે કેવું બોલતી બંધ થઈ જાય તો કે હસીને પકડાઈ ગયા એમ તે રીવા તે શું કર્યું અહીંયા આમ હતું કા આવતી અને મેં આઈપેડ જ ન લેવા દીધી સે એમ નમસ્તે હા મેં એક જ પીધી છે એમ ક્યાં મેં સાસ અમારા તો ઓછી જોઈ આ બાજુ દઈ દેખી મંત્ર ચોળવું છે લાઈ ચોળી દઉં ખાઈકા છે હવે નહીં ચાલાવા ટાણે ઘરે ફૂંક્યો મમ્મી પૂગવાને ને અત્યારે જોઈ કપડા બધા હુકવી દીધા છે ધોઈને ક્યારના નવરા થઈને કલાક થી આપણે વાતો કરવી છે એવી કેવું કર્યું અહીં કૃષ્ણ અંદર ગઈ એટલે નકર ભાભી નણંદ બે ઝૂલે છે બા ઈસકે બેઠા બા કેવું ટાઢું છે ના કરતા આપણે અહીં ઠંડુ છે ત્યાં કેટલી ગરમી લાગતી હતી બસ ગરમીમાં બધા ખાય છે મેંગો ભાવું તમને તાલાળાનો કેસર મેંગો તમે બે તો હાથમાં ઓલી ફેરી દીધા આ સાલ રોજ ખાવ ને નો ભાવે હું તો ખાવ મજા લે આલે સોલર લાઈટ સહી તો મેં તો લાઈટ કરો જ ને ગોઠલું છું હમણાં તો પણ કેટલું એ કાર્ય અમે 2 દિવસથી જે દિવસે નિપુણની ઘરે ગયા તે ઓરિયો શેક પીધું પછી કોબીન કે ખાવું જ રહેશે એમ પછી બીજે દિવસે સાંજે આઈસ્ક્રીમ ને કોલેટી ને એવું મગાવ્યા ત્યાં નીકળતી વખતે મિલ્કશેક ચોકલેટ મિલ્કશેક ને એવું હમણાં તો રોજ ઠંડુ અત્યાર પછી છોકરાએ હમણાં હું સ્લશી શું કહેવાય હા સ્લશી સ્લશી અને અત્યારે સ્પેશિયલ મેંગો ઇન્ડિયાની તું ત્યાં બેઠી બેઠી ખાસ અહીં ઠેઠ સુગંધ આવે છે તમે એક બેન કહે કે કેમ કહે કે બેન ગોઠલું દે મૂકતા ગોઠલું કેમ મુખાય ગોઠલામાં ઘણો માલ હોય બધા સુતા હોય જેમ કેરી ખાતા આવડતું હોય ને ખબર હોય છે ગોઠલું શું હોવાનું મને ગોળી ન ભાવે પછી કેરી બધા કહો ગોળી ને શું હે બધા એમ ભાવે છે એ મહત્વનું છે કે ને હા ભાવે છે માર જીવનનું શું કરવું તમે તો જોવો નહીં મને ઓડકારે છે ને આવ્યા કરે નહીં આમાં મૂકજે તું તારું ચાલ નહીં ખાઈ ખાવ હું તો શાક ખાઈ ગઈ હું શાક ખાઈ ગઈ બગડી જાય કરતા ખાઈ ગઈ અત્યારે પાછી લાવીને તું અત્યારે લંડનમાં એટલું શું કહેવાય કે તડકો અને ગરમી 31 ડિગ્રી એટલે ટેમ્પરેચર હતું ઇન્ડિયા જેવું આપણે વેધર છે તે શાક ખાધી છે હું શાક ખાધી કે મેં શાક ખાધી કે તો હું શાક ખાવ લગુ ગળી ના તારે સુધારી એક વધારે ને ગળી બહુ સરસ છે મેં નીરુ માં શીર ખાધી કા નીરુ ત્યાં ઇન્ડિયા નથી ને કે બા તો શાર કેરી ખાઈ છે રોજની બાની ફેવરિટ છે હું આમ તાજી તાજી આવી હોય ને ત્યારે બહુ ખાઈ લઉં કેરી તારે તાર પપ્પાના ઘરના આંબા ને પણ
ધબધબાટી બોલાવી દીધી કેરીમાં તો લે નિર્વાહ ખાઈ લે આપણે અહીં મૂકું ડીશ હો વાત તો રાતના આપણે ઓલમોસ્ટ 1 વાગવા આવ્યા છે. જો વાગી ગયો એક આપણે બોયલા ત્યાં અને ચલાવો અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ. મજા આવી આજે 2 દિવસ ગયા હતા ત્યાં એ લોકોનો 2 વાર ફોન આવી ગયો. છોકરાઓને નથી ગમતો, દાદાને નથી ગમતું. હવે દેશી સરસ મળી ગઈ હતી અમને બધાને. જોકે અમારા છોકરાને અમે લોકો તો આવતા જતા હોય નિકુંજના ઘરે, પણ દાદાને બાને બહુ મજા આવી. ઉનાળો ચાલુ થયો હોય એમ 1 વીક એટલું હીટ વેવ જાહેર કરી દીધું. બહુ તડકો ને એવું છે અહીંયા શું કહેવાય લંડનમાં તો. અને ત્યાં પણ જો રૂમની બારીઓ ખુલ્લી રાખીને પંખા ને એસી ને બધું કુલર ને જેને જે હોય ચાલુ કરીને બધા સૂઈ ગયા છે. તો ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં. પણ હમણાં એક કમેન્ટ રીડ કરી કે કાલે એક કપલ ઘરે હતું, એણે જમવાનું બનાવ્યું હતું, કઈ રીતે હતું એમ આઈ થિંક એનો સવાલ એવો હશે એમ. તો એવું નહોતું, પણ સેજલે આગલે દિવસે ગ્રીન ચટણી બનાવી નાખી હતી જે વ્રેપ બનાવવાના હતા એના. અને તે દિવસે જ એણે જે એમાં આપણે રાજમા અને પનીરને નાખીને જે એણે જે મસાલો બનાવેલો હતો એ આગલે દિવસે જ બનાવીને એ પણ ફ્રીજમાં મૂકી દીધો હતો. તો જ્યારે અમે બનાવવા વ્રેપ કાઢ્યા ત્યારે વ્રેપ તો રેડીમેડ હતા, એની અંદર ગ્રીન ચટણી ને મસાલો ને બધું એડ કરવાનું ને બીજું બધું આપણે લેટેસ ને ક્યુક્યુમ્બર ને એવું નાખતા હતા. તો એ બનાવીને વ્રેપ બનાવેલા હતા અને પછી ગરમા ગરમ મશીનમાં જે સેન્ડવિચ ગ્રીલ સેન્ડવિચનું મશીન હોય એમાં શેકતા જતા તે રીતે હતું. તો આવીને જ પછી કરેલું. તો આગલા દિવસે સેજલે બધી તૈયારી કરી નાખી. તો બીજે દિવસે ખાલી વ્રેપ વાળીને ગરમ જ બનાવવાના હતા. હવે જો મારો પણ અવાજ બેસી ગયો તો બ્લોગનો એન્ડ અહીંયા કરી દઉં. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.